એક શિક્ષકની બદલીનો વિદાય સમારંભ હતો અને સરપંચને બોલવા ઊભા કર્યા અને સરપંચે ભાષણ શરૂ કર્યું કે માસ્ટર સાહેબ બહુ સારા પ્રકારના હતા. પ્રકાર કહેવાય એને. માસ્ટર સાહેબ બહુ સારા પ્રકારના હતા. વિદ્યાર્થી ભણવા જતા કે ન જતા તો હાજરી પૂરી દેતા હતા. હવે એની બદલી થઈ ગઈ. આપણા હાથની વાત નથી. ભગવાન એના આત્માને શાંતિ આપે. આને માસ્તરને પરસેવો વળી ગયો કે આને હેઠો બેહાડો. એમ માણસના પ્રશ્નો બહુ હેલા છે સાહેબ. બહુ અઘરું છે અમલ. અને એક તો સલાહ બહુ હેલી છે. જુનાગઢમાં મેં એક જણાને કીધું, મેં કીધું મને એસિડિટી બહુથી છાતીમાં બલે છે. તો મને એને સલાહ દીધી. મને કે એનેથી તો મચ્છર મરી જાય. પણ મેં કીધું ડીડીટી. હું કહું છું એસિડિટી છે. નોખા પાડ ભડના દીકરા. ઓમાં મચ્છર મરે, આમાં આપણે મરીએ. એમ મને કે તો હશે સલાહ દેવી. હું જવાહરભાઈ એક જણાને એટલું કીધું કે અમારા ઘરમાં ઉંદેડા બહુ થયા. તો એ લોકો હરફ રાખો હરફ એક. એમ હરફ રાખો ને અમારે બસ સ્ટેન્ડ હોવા જાઉં એમ ઘર મૂકીને. આવી સલાહ તો દેમાં આવી સાદી. મને એક જણે કીધું કે હિન્દીમાં થોડોક પ્રોગ્રામ આપો. તો હિન્દીમાં મેં કાલે મોરારી બાબુને કીધું. મેં કીધું હિન્દીમાં હું થોડુંક બોલ્યો ને તો હિન્દી પાસે આવીને કે તમે આના કરતાં ગુજરાતીમાં બોલો ને તો સમજાય. હિન્દીમાં કાંઈ સમજાતું નથી. આવી હિન્દી ઉપાડી કાનજીભાઈ. રિક્ષા ભાડે બાંધીને તો દિલ્હીમાં તો હિન્દીમાં જ બોલવાનું હોય ને. તો આને હિન્દીમાં શરૂઆત કરી. હમ તમારી રિક્ષા બાંધતે हैं તેમ તેમ ગરીબડી ના થાતે हैं. અને હવે ખુટલાઈ કરતે हैं. તમારી પ્રજા નબળી હોગી, તુમકો નહીં જરેગા, હોહરવા નિકલેગા. ગરમ થઈ ગયા કાનજીભાઈ તો. પાછા અહીંયા આવ્યા પછી એ હિન્દીમાં જ બોલે બધા. હિન્દી ભાષા મીઠી બહુ છે. આ માલધારીઓને અંતુભાઈ, આપણા ઉનાવાળા અંતુભાઈ ભટ્ટ, ધીરુભાઈ, એ પ્રવાસમાં માલધારીઓને લઈ ગયા દિલ્હી. એ દિલ્હીની બજારમાં માલધારીઓ છૂટા રખડવા મીડ્યા ભાઈ. અને એમાં દુકાને બિસ્કીટ હે હિન્દી મીડ્યા બોલવા. બિસ્કીટ હે, बिस्किट नहीं हो बिस्किट है. तो दुकान वालों के क्या चाहिए तो मूला का पति का जैसा गोल नहीं आते हैं, मूळाना पति का दाखला दीधा नहीं. અને અહીંયા આવ્યા પછી ભેહું સારતા હિન્દી જ મીંડા બોલવા. ભગર હાલતી નહીં હે પૂરા. પૂંઠી ફૂસલી હે પણ આ હિન્દી ફૂસલી તો જુઓ તમે.